જેમ તમારું મ્યુચ્યુઅલ ફંડનું એસઆઈપી પોર્ટફોલિયો અત્યારે લાલમાં દેખાય છે, એવું મેં બી 2-2.5 વર્ષ પહેલા ચાલુ કરેલું એસઆઈપી કરવાનું. એ મ્યુચ્યુઅલ ફંડ હજુ મારું લાલમાં છે. એનો મતલબ એ છે કે મેં જેટલા ઇન્વેસ્ટ કરે છે એનાથી પણ ઓછી વેલ્યુ અત્યારે છે. તો એમાં મને એવું લાગ્યું કે મેં કોઈ ખોટા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી દીધું હશે. તો એના માટે મેં શું કર્યું, ચેટ જીપીટી ઉપર ગયો. ચેટ જીપીટી ઉપર મેં એવું સર્ચ કર્યું કે બેસ્ટ પરફોર્મિંગ ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડ કયું છે. એમાં મને નામ આવ્યું. તો પછી એ ફંડની હું વેબસાઇટ ઉપર ગયો અને મેં એનું હિસ્ટોરિક એનએવી કાઢ્યું. આ હિસ્ટોરિક એનએવી મેં કાઢ્યું ને, તો એનો ડેટા મને મળ્યો છે અહીંયાથી. હવે માની લો દર મહિને અગર હું મંથની સ્ટાર્ટિંગમાં, એટલે જે પહેલો વર્કિંગ ડે હોય ત્યારે અગર જો ઇન્વેસ્ટ કરે ને, તો જે એનએવી મને મળે એ આખું મેં એક એક્સેલમાં લખ્યું. આ મેં એક શીટમાં લખ્યું. એના પછી મેં શું કર્યું કે અગર 10-10 હજારની એસઆઈપી હું કરું છું એમાં, તો એ એનએવી પ્રમાણે મને કેટલા યુનિટ મળે છે ને, એ યુનિટ મેં બાજુના કોલમમાં લખ્યા. હવે આ જે યુનિટ મને મળ્યા, આ યુનિટનું મેં ટોટલ માર્યું છે એન્ડમાં. આપણે અગર આ ચાર્ટ જોઈશું તો આ ચાર્ટમાં બી આપણને એ જ વસ્તુ દેખાશે કે આપણે જે એનએવી છે એ એનએવી અને યુનિટ એ આખું ઇન્વર્સ રેશિયો છે. જેટલું એનએવી નીચું એટલા યુનિટ વધારે, જેટલું એનએવી ઊંચું એટલા યુનિટ ઓછા મળે આપણને. તો મેં શું કર્યું, અત્યાર સુધી જેટલા બી એનએવીમાં જેટલું બી 10-10 હજાર તરીકે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું ટોટલ માર્યું. ટોટલ મારીને જોયું ને, તો 10-10 હજાર કરીને મેં જે ઇન્વેસ્ટ કર્યા હતા એમાં મને ટોટલ યુનિટ્સ મળ્યા છે 2992. એ 2992 ને મેં મલ્ટીપ્લાય કર્યો 1 એપ્રિલના એનએવી સાથે, અને એ મલ્ટીપ્લાય કર્યો ને તો આંકડો આવે છે 2,58,000 રૂપિયાનો. એનો મતલબ એ છે કે મેં જે 2,60,000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા એ ઇન્વેસ્ટમેન્ટની સામે મારું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે ઓછું છે. 2,000 રૂપિયાનો મને લોસ પડી રહ્યો છે. અને આ લોસ છે એ આજે મારા અને તમારા બધાના પોર્ટફોલિયોમાં દેખાય છે. અને કમ્પેર કરીએ આપણે કોઈ રિકરિંગ ડિપોઝિટની સાથે. આ રિકરિંગ ડિપોઝિટની જોડે આપણે કમ્પેર કરીશું ને, તો માની લો આપણે અગર 8.3%ના હિસાબે રિકરિંગ ડિપોઝિટ કરાયું હોત અને આ 26 મહિના માટે આપણે જો 10-10 હજાર રૂપિયા રોક્યા હોત, તો આપણે 2,60,000 રૂપિયા રોક્યા હોત. એની સામે આજની વેલ્યુ 23,000 રૂપિયા ઇન્ટરેસ્ટની સાથે 2,83,000 રૂપિયા હોત. બેસિકલી આપણે અગર કોઈ ગોલ બેઝ ઇન્વેસ્ટિંગ કર્યું હોત 2-2.5 વર્ષ પહેલા, કે 2-2.5 વર્ષ પછી મારે આવો કોઈ ખર્ચો આવે છે ને, એ ખર્ચા માટે અત્યારે એસઆઈપી શરૂ કરું છું અને 2.5 વર્ષ પછી જેટલું બી રિટર્ન મળ્યું હશે એટલું રિટર્ન આપણે ઉપાડી લઈશું ને એ ખર્ચો કરી દઈશું, તો આજે તમને નુકસાન પડ્યું હોત 2,000 રૂપિયાનું. એટલે જ હું કહું છું કે ગોલ બેઝ ઇન્વેસ્ટિંગ હોય એમાં આપણે ગેરંટીડ રિટર્ન્સ હશે તો આપણને વધારે ફાયદો થશે. સાચું કહું, નુકસાન કરીને મને સમજણ પડી છે કે કઈ રીતે આપણે ગોલ બેઝ ઇન્વેસ્ટિંગ કરી શકાય. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે ગોલ બેઝડ ઇન્વેસ્ટિંગ ક્યારે કરાય, ક્યારે એસઆઈપી ફાયદાકારક છે, ક્યારે રિકરિંગ ડિપોઝિટ ફાયદાકારક છે, અને એવું કયું એપ્લિકેશન છે જે એપ્લિકેશનથી આપણને રિકરિંગ ડિપોઝિટ ઉપર જે લાખ રૂપિયા 7,000 રૂપિયાનું વ્યાજ મળતું હોય એ લાખ રૂપિયા 8300 રૂપિયા સુધી આપણને મળી શકે, તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને સાચું કહું. યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજુ ઠક્કર. અને અત્યાર સુધી તમને એક વસ્તુ તો ખબર પડી જ ગઈ હશે કે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કર્યો છે એનો મતલબ એ નથી કે આપણે પ્રોફિટ થવાનો જ છે. કારણ કે આ એસઆઈપીની રકમ જતી હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં, અને મ્યુચ્યુઅલ ફંડ માર્કેટના રેટ ઉપર નક્કી થતા હોય છે એનું એનએવી. અને એમાં જો અગર એવો કોઈ રાષ્ટ્રપતિ ક્યાંય ચૂંટાઈને આવી ગયો છે જે રાષ્ટ્રપતિ આડેધડ સ્ટેટમેન્ટો આપે છે, આડેધડ યુદ્ધ ચાલુ કરી દે છે, તો એના લીધે આપણા મ્યુચ્યુઅલ ફંડ કોર્પસની વેલ્યુ પર અસર થશે. અને એવા પણ ચાન્સીસ છે કે આપણું કોર્પસ આપણા ઇન્વેસ્ટમેન્ટની રકમ કરતા આજે નુકસાનમાં હોય. આ એટલે છે કારણ કે માર્કેટ્સ લોંગ ટર્મમાં ભલે પ્રોફિટ આપે છે, પણ શોર્ટ ટર્મમાં એવું ઘણી બધી વખત થતું હોય છે કે માર્કેટ્સ નેગેટિવ હોય. પણ જ્યારે આપણે ગોલ બેઝડ ઇન્વેસ્ટિંગ કરતા હોય ને, ત્યારે ઘણા બધા ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ આપણને કહેતા હોય છે કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટને આપણા ગોલ્સ ત્યારે જ બનાવવાના જ્યારે આપણા ગોલ્સ 5 વર્ષ 10 વર્ષ પછીના હોય. શોર્ટ ટર્મ ગોલ્સ માટે એસઆઈપી કોક જ વખત ફાયદાકારક હોય છે, બાકી લોંગ ટર્મમાં જ ફાયદાકારક હશે. કારણ કે લોંગ ટર્મમાં તો બજાર ઉપર જવાનું જ છે અગર તમને બજાર ઉપર ભરોસો છે તો. અને એટલે જ મેં હમણાં રિસેન્ટલી એક વિડીયો બનાવ્યો હતો પેસિવ ઇન્કમ વાળો, જેમાં 5 વર્ષ સુધી આપણે દર વર્ષે 1.5 લાખ રૂપિયાના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ લેવાના હતા. અને દર વર્ષે બીકોઝ મારે 1.5 લાખ રૂપિયાની જરૂરત હતી ને, એટલે મેં એ 1.5 લાખ રૂપિયા માટેનું રોકાણ રિકરિંગ ડિપોઝિટમાં કર્યું હતું. એ વિડીયો જો તમારે જોવો છે તો એની લિંક અહીંયા ક્યાંક હશે, લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ હશે, એ તમે જોઈ લેજો.
અને એ વિડીયોમાં મેં શું કર્યું હતું, મારે દર વર્ષે જે 1.5 લાખ રૂપિયાની જરૂરત હતી ને એના માટે મેં રિકરિંગ ડિપોઝિટને યુઝ કર્યા. તો એ વિડીયો જ્યારે મેં કર્યો ને તો એમાં રિકરિંગ ડિપોઝિટમાં આપણે ઇન્ટરેસ્ટ રેટ 6%, 6.7% ગણેલું, પણ મને એવું થયું કે યાર 6%, 6.5% તો બહુ ઓછા કહેવાય. એટલે હું ડાઉનવર્ડ સ્પાઇરલમાં જતો રહ્યો અને મેં શોધવા લાગ્યું કે કઈ જગ્યાએથી આપણને રિકરિંગ ડિપોઝિટમાં બેસ્ટ ઇન્ટરેસ્ટ રેટ મળી શકે. હવે એ જે મારી ખોજ છે ને એ ખોજ મને લઈને આવી સ્ટેબલ મની એપ્લિકેશનમાં. સ્ટેબલ મની એપ્લિકેશન iOS એપ સ્ટોર અને Google પ્લે સ્ટોર બંનેમાં અવેલેબલ છે. એ તમે ખોલીને જ્યારે તમારા ફોન નંબર અને ઈમેલ આઈડી થી તમે રજીસ્ટર કરશો ને, આ ફોન નંબર તમારો આધાર સાથે લિંક્ડ ફોન નંબર એન્ટર કરજો, KYC માં કામ લાગશે. પણ એ તમે એન્ટર કરીને જ્યારે અકાઉન્ટ બનાવશો ને, જ્યારે સ્ટેબલ મની એપ્લિકેશન ખોલશો ને તો સૌથી ઉપર આપણને દેખાશે RD મંથલી એટલે રિકરિંગ ડિપોઝિટ મંથલી, જે ઇન્ટરેસ્ટ રેટ આપણને લઈ આપે છે 8.3% સુધીનું, જ્યારે SBI, HDFC, પોસ્ટ રિકરિંગ આ બધું આપણને 6-7% જેટલું જ રિટર્ન આપતું હોય છે. તો આ 8.3% રિટર્ન આપણને કઈ રીતે આપી શકે છે? તો અત્યારે આપણે જોઈશું ને તો આમાં બે બેંક છે. એ બંને બેંકમાં એકમાં 8.25% છે, એકમાં 8.3% છે. તો 8.3% છે ને એમાં આપણને ટેન્યોર દેખાડે છે કે 1 વર્ષ અને 10 મહિના માટે જો અગર આપણે રોકાણ કરીશું ને તો એવા સંજોગોમાં આપણને 8.3% મળશે. પણ આ 8.3% સિનિયર સિટીઝન માટે છે. અગર સિનિયર સિટીઝન નથી, જુનિયર સિટીઝન છે તો 7.8% મળશે. એ જ રીતે બીજી એક બેંક છે, એ બેંકમાં આપણે જઈશું તો એ સ્મોલ ફાઇનાન્સ બેંક છે. એમાં 8.1% આપણને 2 વર્ષ ને 6 મહિના માટે બતાવે છે. અને એ જો આપણે સિનિયર સિટીઝન ઓન કરીશું તો 8.25% છે. પણ તમને સવાલ એ થયો હશે કે આવી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં અગર જો આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ તો આપણા પૈસા કેટલા સેફ છે? તો એના માટે RBI ના નિયમમાં હું ગયો. એ નિયમ શું કહે છે કે DICGC એટલે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન છે. એ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન આપણને ઇન્સ્યોરન્સ આપે છે. આ ઇન્સ્યોરન્સ શું છે કે આપણે કોઈ બેંકમાં પૈસા જમા કર્યા છે, એ બેંકમાં પૈસા જમા કર્યા છે ને અગર માની લો એ બેંક ઉઠી જાય છે તો આપણને કેટલા પૈસા પાછા મળે? તો આપણું મૂડી વત્તા વ્યાજ, પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ 5 લાખ રૂપિયા સુધીનું હશે ને તો એ આપણને પાછું મળી જશે. અને એમાં મેં આ બંને સ્મોલ ફાઇનાન્સ બેંકનું નામ ચેક કર્યું તો જે બંને બેંક મને આમાં દેખાડતી હતી એ બંને બેંકનું નામ મને DICGC ના લિસ્ટમાં મળી ગયું. એટલે બેસિકલી અગર આપણા ગોલ્સ એવા છે જે ગોલ્સમાં આપણે 5 લાખ રૂપિયાથી વધારે મૂડી નથી કરવાની તો એવા સંજોગોમાં આપણા પૈસા પણ આમાં સેફ રહેશે અને ઇન્ટરેસ્ટ રેટ આપણને 1 થી 1.5% વધારે મળશે. હવે આ 8.3% અગર આપણને મળે છે ને એની સામે આપણે 7% છે, એનો અગર આપણે ડિફરન્સ બી કેલ્ક્યુલેટ કરવો હોય ને તો એ ડિફરન્સ પણ આપણને ખબર પડી જાય છે કે માની લો 2 વર્ષ અને 6 મહિના માટે હું એક રિકરિંગ ડિપોઝિટ ખોલું છું અને એમાં દર મહિને 10,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. એક આપણને 6.95% આપે છે, એક આપણને 8.3% આપે છે. તો એવા સંજોગોમાં 6.95% આપણને 2 વર્ષ અને 6 મહિનામાં 3,26,610 થાય છે. એટલે 26,610 નફો થયો. પણ બીજું જે ઓપ્શન છે એ ઓપ્શનમાં આપણને બીજા 6,000 રૂપિયા વધારે મળે છે, એટલે 32,123 મળે છે. એટલે 6,000 રૂપિયાનો ફાયદો થયો. લગભગ આપણે 60% ઓફ અવર મંથલી રિકરિંગ ડિપોઝિટ, જે મંથલી ઇન્વેસ્ટમેન્ટ છે ને એ આપણને વધારે મળ્યું છે. આનો મતલબ એ છે કે ઇન્ટરેસ્ટ રેટ લોંગ ટર્મમાં આપણને વધારે ફાયદો કરાઈ શકે છે. તો હવે સવાલ એ છે કે આપણે અગર જો રોકાણ કરવું છે તો એ રોકાણ આપણે કઈ રીતે કરી શકીએ? તો માની લો મારે 8.1% થી રોકાણ કરવું છે, એ હું ઇન્વેસ્ટ ઉપર બટન દબાઈશ તો મારે કરવા છે દર મહિને 10,000 રૂપિયા. મારો ગોલ શું છે? 2 વર્ષ અને 6 મહિના પછી મારે ટ્રાવેલ કરવું છે ને ટ્રાવેલ માટે મારે આ પૈસાની જરૂરત છે. તો ઇન્ટરેસ્ટ મને કેટલું મળશે? મેચ્યોરિટી અમાઉન્ટ 3 લાખની સામે 3,33,297 રૂપિયા મળશે મને. અને એક્શન ઓન મેચ્યોરિટી તો રિફંડ, એટલે આખા પૈસા મને રિફંડ મળી જાય. અહીંયા હું કન્ટિન્યુ કરીશ ને તો મને પહેલા વેરીફાઈ કરવાનું કહેશે. મારે મારા ફોનથી એક SMS કરવાનો છે જેનાથી મારો નંબર વેરીફાઈ થઈ જાય, જે પેન વેરિફિકેશન આમાં કરી શકે. અહીંયા મારે મારો પેન નંબર એન્ટર કરવાનો છે. મને યાદ છે મારો પેન નંબર, તમને યાદ નથી હોતો તો પેન નંબર યાદ રાખવાનો. આધાર, પેન આ બંને નંબર યાદ રાખશો તો ઈઝી પડશે લાઈફમાં. જો મારું નામ આવી ગયું, કન્ફર્મ પેન કરી દીધું એટલે મારું પેન કાર્ડ કન્ફર્મ થઈ ગયું. આધાર નંબર, હવે મારે આધાર મારો વેરિફિકેશન કરવાનું આવશે. બેસિકલી આ KYC થઈ રહ્યું છે. આધાર નંબર આપણે એન્ટર કરવાનો. હવે એક OTP આવ્યો છે મારા આધાર લિંક નંબર ઉપર, એ OTP મેં વેરીફાઈ કરી દીધો. એક વખત આ વેરિફિકેશન થઈ જાય છે એટલે આપણે આપણી બેંકને મેન્ડેટ આપવાનું રહેશે. મેન્ડેટમાં આપણે એવું આપવાનું રહેશે કે આપણે દર મહિને 10,000 રૂપિયા સુધી કપાવવા માંગીએ છીએ અને એ પૈસા જશે આ બેંકમાં, જેનાથી આપણે જોઈ શકીએ
શકીશું આપણું બેલેન્સ કેટલું છે અને આ જે બેલેન્સ છે આ બેલેન્સથી આપણે આપણું રિકરિંગ ડિપોઝિટ કરી શકીએ. હજુ આમાં આગળ ફાયદા તો પુષ્કળ છે રિકરિંગ ડિપોઝિટના. રિકરિંગ ડિપોઝિટ આપણે અગર જો કરીએ છીએ, મૂડી બની ગઈ છે અને અગર આપણે ઇમરજન્સી પૈસાની જરૂરત પડે તો એના ઉપર આપણે 80 થી 90% સુધીની લોન કરી શકીએ છીએ. આપણા વ્યાજદરની ઉપર આપણે 1 કે 2% જ વધારે ચૂકવવા પડે, બટ એ બીજા કોઈક વિડીયોમાં તમને કહીશ. આ વિડીયોમાં મેં તમને મુખ્ય 3 માહિતી કીધી છે. સૌથી પહેલા કે એસઆઈપી કરવાથી જરૂરી નથી કે દર મહિને આપણને નફો જ થાય. એસઆઈપી લોંગ ટર્મમાં ફાયદાકારક હોય. બીજું, આપણને એ વસ્તુ ખબર પડી કે અગર આપણે ગોલ બેઝડ ઇન્વેસ્ટિંગ કરવું છે તો એના માટે રિકરિંગ ડિપોઝિટ જેવી સ્કીમ્સ સારી, જેમાં આપણને ફિક્સ રિટર્નની ગેરંટી હોય. અને ત્રીજું, આપણે જો બેસ્ટ ઇન્ટરેસ્ટ રેટ રિકરિંગ ડિપોઝિટમાં જોઈએ છે તો એના માટે સ્ટેબલ એપ્લિકેશનથી આપણે કઈ રીતે શોધી શકીએ બેસ્ટ ઇન્ટરેસ્ટ રેટ. સ્ટેબલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એના ઉપર ક્લિક કરીને તમે કરી શકશો ડાઉનલોડ. અને આ વિડીયો જોયા પછી તમને જો આ બેસ્ટ ઇન્ફોર્મેશન લાગી હોય તો તમારા દરેક ફ્રેન્ડ્સ જોડે આ વિડીયો શેર કરી દેજો, કારણ કે આજના જમાનામાં ફાઇનાન્સ નોલેજ, ઇન્વેસ્ટિંગ નોલેજ બહુ જ જરૂરી છે. આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો, ને આવા વિડીયોઝ માટે સાચું કહું જોતા રહેજો. આપણે ફરી મળીશું.